જય શ્રી કૃષ્ણ. સંગીત, વાદ્ય અને ઘરાનાનો આ 9મો એપિસોડ. આજે હું લોકસંગીત વિશે વાત કરવા આવી છું. લોકો દ્વારા, લોકો માટે ગવાતું, લોકો દ્વારા બનેલું સંગીત એટલે કે લોકસંગીત. આવું હું માનું છું અને આ વસ્તુને ફીલ પણ કરું છું. લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કણ પ્રસિદ્ધિ પામેલું હોય. મોટા ભાગે તો આ અલગ અલગ સમયાંતરે લોક સમાજને અસર કરતા કે યાદગીરી રૂપે બનેલા ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવ્યા હોય છે. અમુક લોકગીતોના રચનાકારોનો સંદર્ભ મળતો જ હોય છે, પરંતુ મોટા ભાગના લોકગીતોના રચનાકાર કાં તો અનામી હોય છે અથવા તો સમયાંતરે તેમાં ઘણા લોકોનો સહયોગ મળેલો હોય છે. અમુક ગીતો તમામ ભાષાવાસીઓમાં તો અમુક નાના પ્રદેશ પૂરતા પ્રસિદ્ધ હોયા છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ લોકગીતનો અનેરો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં પણ હજુ પણ લોકો પોતીયા લોકગીતો ગાય છે, જે અમુક પ્રસંગે કે જીવનશૈલીને ઉજાગર કરતા આવ્યા છે. આજે દુનિયાની લગભગ તમામ ભાષાઓના પોતપોતાના લોકગીતો તો છે જ, જે જીવનશૈલીને સૌ સારી રીતે દર્શાવે છે. આ બધા લોકગીતો ખાસ કરીને સારા નરસા પ્રસંગે ગાવામાં આવે છે. તહેવારોમાં, લગ્નમાં, લગ્નની વિધિઓમાં આ બધા લોકગીતોની તો રમઝટ જ કંઈ ઓર હોય છે. તમને આના વિશે કંઈક વધુ જાણવા મળે તો મને ચોક્કસથી કહેજો. તમને આ એપિસોડ કેવો લાગ્યો એ મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.